નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 48ની જોગવાઈઓ જોઈશું. કલમ નંબર 48 એ પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અન્વયની કલમ છે. જોઈએ એની વિગતો. રાજ્ય ખેતી અને પશુપાલનમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો. રાઈટ, એટલે પહેલી જોગવાઈ તે છે કે રાજ્ય કૃષિ અને પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ રાખવાનો, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. તેમજ ગાયો અને વાછરડા અને બીજા દૂધાળા અને ભારવાહક પશુઓની ઓલાદ સુધારવાનો. બીજી વસ્તુ છે કે પશુપાલનમાં જે ભારવાહક પશુઓ છે, જે બોજો વહન કરે છે તે, તેમજ દૂધાળા પશુઓ છે એની ઓલાદ સુધારવા માટેનો પ્રયાસ કરશે. ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અને તેની કતલ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. રાઈટ, એટલે જે ગોવંશ છે એના ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે એવી જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. મિત્રો, આમાં સંશોધન કરીને 48A કલમ ઉમેરવામાં આવી છે. એમાં રાજ્ય પર્યાવરણનું જતન અને તેમાં સુધારણા કરવાનો, જંગલ અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયાસ કરશે. મિત્રો, પરીક્ષામાં આ પૂછી શકાય તેવી કલમ છે કે પર્યાવરણનું જતન કરવાનો, જે જંગલ અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ કરવાની રાજ્ય જોગવાઈ કરશે. એની જોગવાઈ કલમ નંબર 48A કરવામાં આવી છે. અને આ જે કલમ છે એ 42માં બંધારણીય સુધારા 1976થી ઉમેરવામાં આવે છે. મિત્રો, આ ઉપરાંત અમારા બે જે બંધારણને લગતા પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, ઓનલાઇનર અને MCQ સ્વરૂપે છે. ક્લાસ 3 માટે એ ખૂબ ઉપયોગી છે, કોન્સ્ટેબલ માટે ખૂબ કામમાં આવે તેવું પુસ્તક છે. જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે એમના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત 10થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 1-2 ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે. જે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, એમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી તમે જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી YouTube ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે.